અમદાવાદમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે। આવતીકાલે કુબેરનગર વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળવાની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવશે। 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા રહેશે। આરોગ્ય મંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાવાના છે। તિરંગા યાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના ટેબ્લોની ઝાંખી પણ જોવા મળશે। તો 1.5 કિલોમીટરની તિરંગા યાત્રા આવતીકાલે નીકળવાની છે, જેમાં આરોગ્ય મંત્રી, ગૃહ રાજ્યમંત્રી સાથે જ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે। મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં લોકો જોડાશે। અમદાવાદમાં આવતીકાલે તિરંગા યાત્રાનું ભવ્ય રીતે આયોજન, કુબેરનગર વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવશે। ફોન લાઈન પર સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ગયા છે। મોનિકા, આવતીકાલે કુબેરનગરમાં તિરંગા યાત્રાનું આયોજન, કેવા પ્રકારનું આયોજન અને કેટલી સંખ્યા મોટીમાં જોડાવાની શક્યતા તિરંગા યાત્રામાં લોકો? સંજીવની, જે કુબેરનગર વોર્ડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરવામાં આવશે। આ તિરંગા યાત્રા કુલ 1.5 કિલોમીટરની રહેશે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે। વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં લોકો જોડાવાના છે અને આ 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રાના પર જે અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમોના જે ટેબલો પણ જોવા મળશે। જાણકારી માટે આભાર મોનિકા।